આ પપૈયાની ખેતીમાં રોપણી આપણે 3/3/2025ના દિવસે કરી હતી, જેમાં આજે તારીખ 3/9/2025 છે। તમે ફ્રૂટિંગ જોઈ શકો છો। અમુક છોડ ઉપર 5 છે અને અમુક છોડ ઉપર 10-15 જેવા ફ્રૂટ આવેલા છે, જેમાં થોડુંક ફેન્સિંગના લીધે અમારે થોડો પ્રોબ્લેમ થયો હતો। ભૂંડ થોડા પપૈયા નીચે પાડતા હતા, જેનું નુકસાન અમને થયેલું છે, પણ કશો વાંધો નથી, માલ તો આવી જ જશે નવો। તમે ફ્લાવરિંગ પણ જોઈ શકો છો ઉપર, અને નીચે ફ્રૂટિંગ પણ જોઈ શકો છો। આખી કમ્પ્લીટ પટ્ટી જ થવાની છે, જેમાં અમુક ડોકા ઉપર તો એટલો બધો માલ છે કે જે ડોકાને ઊભી રહેવાની પણ શક્તિ નથી। પપૈયાની ખેતીના અંદર પ્રોફિટ પણ છે અને સાથે સાથે નુકસાન વેઠવાની તાકાત પણ હોવી જોઈએ, કારણ કે વાવાઝોડું જેવી કંઈક આવે તો પપૈયાનું નુકસાન વધારે પ્રમાણમાં થતું હોય છે, કારણ કે પપૈયામાં વજન વધારે હોવાથી તેનું પ્લાન્ટેશન ભૂઈ પડી જતું હોય છે। આ તમે જોઈ શકો છો માલ, અને હાઈટ પણ જુઓ તમે, કેટલાથી માલ બેસેલો છે એ જુઓ। ફ્રૂટિંગ પણ જુઓ ઉપર, જો પપૈયા કેટલા સારા પપૈયા પડેલા છે જમીન પર, અને માલ પણ તમે જોઈ શકો છો અત્યારે હાલ કેટલો છે।